બેસનના ઉપયોગ વગર નવા મસાલા સાથે સરગવાનું શાક બનાવવા માટે અહીં અમે 250 ગ્રામ સરગવો લીધો છે। સરગવાની શીંગો એકદમ ફ્રેશ હોવી જોઈએ, તો આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું। સરગવો સમારી લીધો છે। એક કુકરમાં સરગવાની શીંગો લેશું, સાથે 1 ગ્લાસ પાણી, ચપટી હળદર અને થોડું મીઠું ઉમેરી દેશું। કુકરનું ઢાંકણ પેક કરી અને માત્ર એક જ સીટી કરશું। ગેસની ફ્લેમ ધીમી રાખશું। કુકરમાં સીટી થાય ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં દાળિયાની દાળ, સૂકા નાળિયેરનું છીણ, સાથે તલ, લસણ અને એક ટુકડો આદુ ઉમેરશું। લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। મસાલો પીસી લીધો છે, પ્લેટમાં લઈ લેશું। લાલ મરચું, ધાણા જીરું, કુકરમાં એક સીટી થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હળદર, ગોળ, લીંબુનો રસ અને થોડો ગરમ મસાલો ઉમેરી મસાલો સારી રીતે મિક્સ કરી લેશું। આ મસાલો તમે સ્ટોર કરી શકો છો। મસાલો સ્ટોર કરવો હોય તો લસણ નહીં ઉમેરવાનું। ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં ચપટી રાઈ અને જીરું ઉમેરશું। રાઈ જીરું કકડે એટલે સાથે થોડા મેથી દાણા પણ ઉમેરશું અને હિંગ ઉમેરી સાથે ટમેટાની પ્યુરી ઉમેરી તરત ઢાંકણ ઢાંકી દેશું। અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાની પ્યુરી સાંતળી લીધી છે। તૈયાર કરેલો મસાલો કડાઈમાં ઉમેરી દેશું અને મસાલો પણ સારી રીતે સાંતળી લેશું। તો થોડી જ વારમાં મસાલો સારી રીતે સંતળાઈ ગયો છે। તો સરગવાની શીંગો જે બાફીને રાખેલી છે ને એ પાણી સહિત જ આપણે કડાઈમાં ઉમેરી દેશું। આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખશું અને હળવા હાથે મસાલો મિક્સ કરી લેશું। થોડી જ વારમાં અહીંયા તમે જોઈ શકો છો કે શાકમાં ઉમેરેલું બધું જ તેલ છૂટું પડી ગયું છે। હવે ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી અને તૈયાર થયેલું ગરમા ગરમ શાક સર્વ કરશું। ડિટેલ રેસીપી તમને કાઠિયાવાડી સ્વાદમાં મળી જશે।